લાલગેટ વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ. અરબાઝ ઇસ્માઇલ શેખની ધરપકડ કરાઈ. સુરત શહેર સૈયદપુરા માર્કેટ પાસે આવેલ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન પે એન્ડ યુઝ ટોયલેટ પાસે એમડી વેચતો હતો. આરોપીએ પ્રતિબંધિત મેપ્ડોન ડ્રગ્સ પાસેથી આરોપી આદિલ ઉર્ફે મસાલા પાસેથી લાવ્યો હતો. પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર એમડી ખરીદ કરી છૂટક વેચાણ કરતો હતો. લાલગેટ પોલીસે 50.40 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો. 5,10,400 રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયો. 50,000 રૂપિયાનો મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 5,61,300 જપ્ત કરાયો. આદિલ રફીકભાઈ વાણિયાને વોન્ટેડ જાહેર કરાયો. આરોપીઓએ અગાઉ પકડાયેલા આરોપી અરબાઝને પોતે ડ્રગ્સનો માલ આપેલ હોવાનું કબૂલ્યું છે. આરોપી 1 દિવસના રિમાન્ડ પર છે. ગઈ તારીખ 29/12/2025ના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેફેડોન ડ્રગ્સ પકડવામાં આવેલ હતું. જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરતવાળો નાસ્તો કરતો હતો. એની ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે. અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલી હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે.